જીતુ વાઘાણી સંબોધી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ સાંભળીએ। अनुरागजी ठाकोर અને અન્ય પક્ષના પ્રતિનિધિ મળીને કુલ 39 જેટલા સભ્યો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવાના છે। 20 મેના રોજ મુખ્યમંત્રીશ્રીને તેઓ મળવાના છે। અલગ અલગ બેઠકો યોજીને મુખ્ય સચિવ, પોલીસ વડા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ એની સાથે પણ બેઠકો યોજીને વન નેશન વન ઇલેક્શન અમલીકરણ માટેનો પરામર્શ એ કરવાની છે। જેમ નરેન્દ્રભાઈનું ગુજરાતમાં બંગાળની વિધાનસભાની ભવ્યાતિ ભવ્ય જનતા જનતાના આશીર્વાદ પછી આવવાનું થયું। સમગ્ર દેશની ખુશી એ બંગાળ જીત્યા હોય એ પછી સમગ્ર દેશનો રાજીપો એ પણ જોવા મળ્યો। અને માનનીય મોદી સાહેબની એ મુલાકાત સાથે સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ચૂંટણીની વ્યવસ્થા અને વ્યૂહરચના આદરણીય અમિતભાઈ શાહ કરી રહ્યા હતા, આપ સૌ જાણો છો। એની પણ મુલાકાત એ ગુજરાતમાં આજે રાત્રે આવી રહ્યા છે। 2-3 દિવસની એમની પણ મુલાકાત છે। ત્યારે ગાંધીનગર દશેલા ખાતે મધુ ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ ગાર્ડન, પાણીની ટાંકી, નર્મદા જલ વિતરણ, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇનોવેશન અને કોમ્યુનિકેશન સેન્ટરનું તથા ત્રાગડ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક ખાતે આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું પણ ઉદ્ઘાટન એમના હસ્તે થશે। અલગ અલગ રાજ્યની ચૂંટણીઓને ખાસ કરીને બંગાળ જીત્યા પછી અમિતભાઈ શાહનું ગુજરાતમાં આવવું એ ભારતીય જનતા પાર્ટી માટે ને મેં કહ્યું એમ સમગ્ર ભારતને ખૂબ આનંદ છે, ત્યારે ગુજરાતની જનતા માટે પણ આનંદની વાત બની રહેશે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશને જે પરિસ્થિતિ યુદ્ધની સર્જાણી છે, વૈશ્વિક સ્થિતિ સર્જાણી છે, એમાં અપીલ અને આહ્વાન કરેલું। મને આનંદ છે કે કોઈ વડાપ્રધાનશ્રી એ સબસિડી જાતિ કરવાનું કેમ દેશની જનતા જાતિ કરે, ગેસમાં જેમ ભૂતકાળમાં થયું છે। અતિ ભરોસા અને વિશ્વાસ એ માનનીય મોદી સાહેબ ઉપરનો જનતાનો આપણને દેખાઈ રહ્યો છે। જેમ કે કોરોનામાં પણ